बोलिए सदगुरु महाराजनी जय। अपने अपने गुरु महाराजनी जय। तो आजना दिवसे पंकजभाई ની ત્યાં પધારેલ ભાઈઓ તથા બહેનો ને મારા જય ગુરુ મહારાજ। તો આજે આપણે મનુષ્યના મૂળ માર્ગ તરફ જઈ તો આપણને મનુષ્યનો અવતાર કેવલ કર્તાને ઓળખવા માટે મળેલ છે। તો આપણે સદગુરુના ચરણે રહી અને આ માર્ગ તરફ આગળ જવું જોઈએ। માટે મેં કીધું છે કે યાદી વ્યાધિની ફાકી બનાવો, આ પિંજરાને મૂકી દો ગુરુ મહારાજના ચરણોમાં, તો તમારો બેડો પાર થાય। માટે આવા સદગુરુના ચરણનું ધ્યાન કરવાથી આપણામાં જ્ઞાન ધારા પ્રગટ થાય છે। જે સંતો કે ઋષિ મુનિઓએ વેદ લખ્યા, શાસ્ત્રો લખ્યા, ધર્મ ગ્રંથો, ભજન વાણી, શબ્દ સાખી જે લખ્યા છે, એ જ્ઞાન ધારા એ સંતોને પોતાના સદગુરુનું ચરણનું ધ્યાન કરવાથી પ્રગટ થઈ છે। આ ગંગાજી ભગીરથ રાજાએ ઉતાર્યા। ગંગા, યમુના, કૃષ્ણા, કાવેરી એવી જે પવિત્ર નદીઓ છે એનું મૂળ હિમાલય છે। એમ સંતોની જે જ્ઞાન ગંગા છે એનું મૂળ સદગુરુનું ચરણ છે। પરમાત્માના સ્વરૂપમાંથી જે ધારા પ્રગટ થઈ છે એ ધારા આપણા મલિન મનને શુદ્ધ કરી દે છે। અને ઇતિહાસો જોઈ લ્યો, પાપીએ પીર થયા હોય તો આવા સંતોની જ્ઞાન ગંગાથી એના મનની મલિનતા દૂર થઈ છે। તો આપણા મનને શુદ્ધ કરવાનું, આ મનને પવિત્ર કરવાનું, આ જગતની અંદર જો કોઈ સાધન હોય તો એ સદગુરુનો સમાગમ, મહાપુરુષનો સત્સંગ છે। એટલે તુલસીદાસે રામાયણમાં મુદ્રા લેખ લખ્યો છે કે એક ઘડી आदि में पुनियाद, तुलसी संगत संत की हरे कोटि कोटि अपराध। एक થોડામાં થોડો આવા સંતો મહાપુરુષનો સમાગમ આપણી મનની મલિનતાને દૂર કરી દે છે। જ્યાં સુધી મન ઉપર મલિનતા છે, મન ઉપર અજ્ઞાન ખરડાઈ ગયું છે, અજ્ઞાન રૂપી કાદવથી મન ખરડાઈ ગયું હોય, એવા મનને ઈશ્વરનું નામ લેવું ગમતું નથી। ઈશ્વરનું નામ લેવું તો ગમતું જ નથી, પણ સાંભળવું એ ગમતું નથી। આનું કારણ આવડું આ કે અજ્ઞાનથી આપણું મન ખરડાઈ ગયું છે। ઈ પણ યોગ વશિષ્ઠ રામાયણની અંદર વશિષ્ઠ મહારાજ ભગવાન રામને એમ કહે છે કે રામ મન રૂપી અમૂલ્ય હીરો છે, પણ એને કેટલાય સમયથી વિષય રૂપી કાદવની અંદર એને રગદોળવામાં આવ્યો છે અને એને છૂટ આપવામાં આવી છે। તો એ મન રૂપી હીરાને વિવેક રૂપી જળથી જલ્દી ધોઈ નાખો। જો મન શુદ્ધ નહીં થાય તો એ વિષય રૂપી ભૂમિકાની અંદર ભટકી ભટકી અને કઈક પ્રકારની યાતનાઓ ભોગવશે, કઈક દુઃખો સહન કરશે। અને માણસ કર્મે જ સુખી અને કર્મે જ દુઃખી, આ વાતની તો ખબર છે ને। માણસ કર્મે જ સુખી છે અને કર્મે જ દુઃખી છે। સારું કર્મ કરો
તો સુખી થાહો, અને ખરાબ કર્મ કરશો તો દુખી થાહો. જ્યાંથી કુદરતે જગત રચ્યું ને ત્યાંથી કર્મ પ્રધાન જગત બનાવ્યું છે. તમે સારા કર્મ કરો તો સુખી થાવ, અને ખરાબ કર્મ કરો તો દુખી થાવ. અને જીવ માત્રને સ્વતંત્ર કર્યો છે કે તું કર અને તું જ ભોગવ. આપણા ભવિષ્યને ઘડવા વાળા આપણે જ છવી. માણસ કર્મે જ સુખી છે અને કર્મે જ દુખી. કર્મ પ્રધાન જગત કર આખા, જેહી જેહી કર્મ કરે ઓહી ફલ ચાખા. ભગવાન એમ કહે છે કે હું કોઈને સુખય નથી આપતો અને હું કોઈને દુઃખય નથી આપતો. મેં તો જીવ માત્રને સ્વતંત્ર કર્યો છે કે તમારે સુખી થવું હોય તો સારા કર્મ કરો, અને દુઃખી થવું હોય તો ખરાબ કરો. અને કચ્છમાં દાદા મેકરણ સંત થઈ ગયા ને, મહાપુરુષ થઈ ગયા. એને એક જ સાખીમાં જ કહી દીધું કે સારા કરે સારો થાય, ભૂસા કરે ભૂસો. આ બે વાતને જાણતો હોય તો મને હું કરવા પૂછો. સારું કરો એટલે સારું જ થાય. તમે દૂધપાક ખાધો હોય તો તમને ખાટી છાશનો ઓટકાર આવે, અને ખાટી છાશ ખાધી હોય તો દૂધનો ઓટકાર આવે. એમ તમે જેવા કર્મ કરશો એવા તમારે જ ભોગવવાના છે. એટલે જેના મનની મલિનતા છે એ ખરાબ કર્મ કરે, અને જેનું મન શુદ્ધ હોય એને શુદ્ધ કર્મ કરવાનું મન થાય. અને જેના મનની શુદ્ધિ હોય ને એને જ સેવા કરવાનો ભાવ જાગે. અને અશુદ્ધ મન હોય એ તો બીજા કોઈની સેવા ન કરે, પણ પોતાના મા બાપની એ ન કરે. જેણે આપણને જન્મ આપ્યો હોય, આપણા માટે દુઃખો સહન કર્યા હોય, કેટલી યાતનાઓ ભોગવી હોય, એ આપણા માતા પિતા તીર્થ રૂપ છે. સંતોના મત પ્રમાણે તમારું પહેલું તીર્થ તમારા માતા અને પિતા છે. એટલે માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ. આચાર્ય ગુરુ તો પછી આવે, પહેલા ગુરુ તમારા માતા અને પિતા છે. અને એની પણ સેવા નથી થતી. આ મલિન મન છે, આ અશુદ્ધ મન છે. અને એને જ શુદ્ધ કરવા હાટું કોઈ પાણી કામયાબ ન નીકળે. મેં કીધું ને કે ગંગાજીમાં પાપ ધોવાય પણ મન નથી ધોવાતા. પાપ ધોવાય છે પણ મન નથી ધોવાતા. અને પાપાય શ્રદ્ધા હોય તો ધોવાય. અને જો મન ધોવાતું હોય તો એકવાર ડૂબકી મારી આવે, એ હોજો ન થઈ જવો જોઈએ. પણ ગંગાજીની અંદર મન નથી ધોવાતું. અને આપણે પાપ કરવી શ્રદ્ધા હોય તો ધોવાય, શ્રદ્ધા ન હોય તો પાપય ન ધોવાય. એના માટે મેં એક દ્રષ્ટાંત આપ્યું હતું કે પાર્વતીજી અને ભગવાન શંકર એક દી બેઠા હતા અને બે વાતચીત કરતા હતા. એટલે પાર્વતીજીએ એમ કીધું કે આટલા બધા ગંગાજીમાં નાવા જાય અને આ બધાના પાપ ધોવાય તો આટલું બધું અજ્ઞાન કેમ છે? એટલે ભગવાન શંકરે એમ કીધું કે બધાયને વિશ્વાસ નથી હોતો, અડધા તો નાવાના ખાતર નાવા જાતા હોય. એટલે પાર્વતીજી એમ કીધું કે એવું થોડું હોય, બધા શ્રદ્ધાથી જ નાવા જાતા હોય.
એટલે ભગવાને એમ કીધું કે એમાં પ્રતીતિ વાળા તો કોક કોક જ હોય. એટલે પાર્વતીજી કે ઈ મને નો મનાય, તમે સમજાવો તો થાય. એટલે એ બે ગંગાજીને કાંઠે ગયા. ત્યાં જઈને એક કાદવનો ભરેલો ખાડો હતો. એમાં ભગવાન શંકર વૃદ્ધનું સ્વરૂપ લઈને એમાં પડી ગયા અને પાર્વતીજી કાંઠે બેઠા હતા. એટલે જે ગંગાજીમાં નાવા જાય ને એને પાર્વતીજી એમ કે મારા પતિદેવ અહીંયા ખાડામાં પડી ગયા છે, એને બહાર કાઢી દ્યો ને. એમાં એક માણસ ગંગાજીમાં નાઈને આવ્યો તો એને પાર્વતીજીએ કીધું કે અહીંયા મારા પતિદેવ ખાડામાં પડી ગયા, એને બહાર કાઢી દ્યો ને. એટલે ઓલા માણસે એમ કીધું કે કોણ ના પાડે, લ્યો ને કાઢી દો. એટલે પાર્વતીજીએ શું કીધું કે એમ નહીં, તમારા પાપ ધોવાઈ ગયા હોય તો બહાર કાઢજો, નકર તમે અંદર પડી જાઓ. એટલે ઓલા ભાઈ કીધું કે તો નહીં. પાછો બીજો માણા નીકળો કે ભાઈ અહીંયા મારા પતિદેવ ખાડામાં પડી ગયા, એને બહાર કાઢી દ્યો ની. એટલે કે લ્યો ને માડી, કોણ ના પાડે, લ્યો કાઢી દો. એટલે પાર્વતીજી કે એમ નહીં, તમે ગંગાજીમાં નાયા હો ને તમારા પાપ ધોવાઈ ગયા હોય તો બહાર નીકળશે, નકર તમે અંદર પડી જાઓ. એટલે ઓલો ભાઈ કે ઈ તો કેમ ખબર પડે કે એમ હવારથી હાંજ સુધી કોઈએ બાવડું ન જાયલું. એમાં એક જુવાન નીકળો ગંગાજીમાં નાવા જતો હતો. એટલે પાર્વતીજી એને કીધું કે જુવાન, અહીંયા મારા પતિદેવ પડી ગયા છે, એને બહાર કાઢી દ્યો ની. એટલે જુવાન કે આ માડી, લ્યો કાઢી દો. એટલે પાર્વતીજી કે એમ નહીં, તમે ગંગાજીમાં નાહી આવ્યા હો ને તમારા બધાય પાપ ધોવાઈ ગયા હોય, તમારામાં પાપ જ ન હોય તો અડજો, નકર તમે પડી જાઓ. એટલે આ ભાઈએ કીધું કે તો ઉભા રહ્યો માડી, હું ગંગાજીમાં ડૂબકી મારતો આવું. આને ધબ દઈને ડૂબકી મારી અને બહાર નીકળીને ભગવાનનું બાવડું ઝાલીને એને બારા કાઢી લીધા. એટલે ભગવાને પાર્વતીજીને એમ કીધું કે આને જો કોક ગુરુના છેડા અડી ગયા છે, આને કોક ગુરુના છેડા અડી ગયા છે, ભરોસો આવવો જોઈએ. પણ ભરોસો ભ્રમણા ભાંગા વિના કરવો મુશ્કેલ છે. તો ભ્રમણાને ભાંગવા માટે શું કરવું જોઈએ? સદગુરુનું ભજન કરવું જોઈએ, સ્મરણ કરવું જોઈએ. જો તમે ભજન કરશો તો અનુભૂતિ થાહે, અને એમાંથી એક અનુભૂતિ એવી થાહે કે તમને આપોઆપ ભરોસો આવવા માંડશે. કારણ કે આ ભરોસાની ભક્તિ છે ને, વિશ્વાસની ભક્તિ છે. તમારે તીર્થયાત્રા કરવી હોય તો વિશ્વાસથી કરવી, તો તમારું કામ પતે. નકર 50,000 નો ખર્ચ કરીને આવો ને તમને શ્રદ્ધા જ ન હોય તો એની કરતા ગામમાં કૂવો ખોદાયો હોત, ગામના ખાડા બુર્યા હોત તોય કઈ સારું થાત ને, કોકને તો હાલવામાં સારું રહેત. આ તો આપણે 50,000 ખોઈ નાખ્યા, કાંઈ આપણે શ્રદ્ધા ન રાખી. એટલે તીર્થયાત્રા કરવી તો શ્રદ્ધાપૂર્વક કરવી, તો તમારા 5 પૈસા લેખે લાગે. તો આપણી મલિનતાને દૂર કરનાર મહાપુરુષોની જ્ઞાન ગંગા છે. એટલે સંતોએ કીધું ને કે તમારા ચરણે ગુણ ગાઈ, ગુરુજીના ચરણે ગુણ ગાઈ, કે જે ગુણ સાંભળવાથી આપણામાં ઈશ્વર વિશેની શ્રદ્ધા વધે.
આપણે આ સત્સંગ સભા શું કામને કરવી છે? ઈશ્વર બાજુ આપણું ધ્યાન ખેંચાય, ઈશ્વર વિશેની આપણી શ્રદ્ધા વધે, એને માટે આ સત્સંગ સભા છે. આ સત્સંગ કોઈ મનોરંજન કાર્ય નથી, પણ પરમાત્માની ઉપાસના કરવાની ભાવના આપણને જાગૃત થાય એને માટે સત્સંગ સભા છે. માટે તમે છો દેવ, તમે દાણી, તમે સર્વસ્વ સ્વામી હમારા, તમે કરો એમ થાય. 33 કરોડ દેવ જે થયા ને, માનવમાંથી દેવ થયા હતા 4 યુગમાં. પેલા યુગની અંદર 5 કરોડ દેવ થયા, બીજા યુગની અંદર 7 કરોડ દેવ થયા, ત્રીજા યુગની અંદર 9 કરોડ દેવ થયા, અને ચોથા યુગની અંદર 12 કરોડ દેવ થયા. આ માનવમાંથી દેવ બનાવવા વાળા સદગુરુ દેવ છે. પેલા યુગની અંદર 5 કરોડ દેવ થયા, એને પ્રહલાદે બનાવ્યા હતા. પ્રહલાદ સદગુરુએ 5 કરોડ ને દેવ બનાવ્યા. બીજા યુગની અંદર હરિશ્ચંદ્રએ 7 કરોડ ને દેવ બનાવ્યા. ત્રીજા યુગની અંદર ધર્મરાજાએ 9 કરોડ ને દેવ બનાવ્યા. અને ચોથા યુગની અંદર બલિરાજાએ 12 કરોડ ને દેવ બનાવ્યા. 5, 7, 9 ને 12 આ 4 યુગના 4 મહાત્મા અને 4 રાજા. 4 યુગના 4 મહાત્મા અને 4 રાજા. રાજાએ કર્યું અને મહાત્માય થયા. નકર રાજના વહીવટો કેવડા હોય, એની જવાબદારીઓ કેવડી હોય, છતાં રાજાએ કર્યું અને યોગી જેવા જીવન જીવા, તરણ તારણ બન્યા. રાજા હોવા છતાં ઈશ્વર ભજનનું કામ એણે પેલું કર્યું. અને આપણે તો નાનો એવો ધંધો હોય તોય અમે તો બહુ બિઝી છીએ. કોક કે હાલો સત્સંગમાં જાય તો કે અમે તો બહુ બિઝી છીએ. તઈ આપણે ઈઝી કેદી થાવું? પછી ઓલું તેડું આવે ને તઈ એમ કેવું કે અમે તો બહુ બિઝી છીએ. હમણાં હુમલો ન આવવા દેતા હાલ છે. અને આણે રાજા હોવા છતાં ઈશ્વર ભજનનું કામ એણે પેલું કર્યું. ભક્તિ કરવા હાટું કાંઈ છોડવાની જરૂર નથી. છોડવાની જરૂર એટલી કે આપણા મનનો પ્રપંચ. યોગ વશિષ્ઠ રામાયણની અંદર કીધું છે, ભગવાન રામને વશિષ્ઠ મહારાજ એમ કીધું છે કે રામ, મનનો કાદવ ધોઈ નાખો. મનનું અજ્ઞાન તજવાની જરૂર છે, ઘર તજવાની જરૂર નથી. અને આપણે આગળ કીધું ને કે જો શ્રદ્ધાપૂર્વક તમારા માતા અને પિતાની સેવા કરો તો એ આપણા મા બાપની સેવા નથી, એ શિવ શક્તિની સેવા છે, જો સમજાતું હોય તો. અને આપણા ઘરની વાત નહીં, શ્રીમુખના શબ્દો લ્યો. એટલે ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં એમ કીધું છે અર્જુનને કે અર્જુન, ગાયમાંય મારો વાસ છે,
ગધેડામાંય મારો વાસ છે, બ્રાહ્મણમાંય મારો વાસો છે, અને સંડાલની અંદરય મારો વાસ છે. તો હવે ગાયમાં હોય, ગધેડામાંય હોય, બ્રાહ્મણમાંય હોય અને સંડાલની અંદરય હોય, તો આપણા મા બાપમાં ન હોય? આપણા મા બાપની અંદર ન હોય? તો જીવ માત્રનું જીવન ઈશ્વર છે અને માનવ સેવા ઈ પ્રભુ સેવા છે. માનવ સેવા ઈ પ્રભુ સેવા છે. આ સંતોના વચનો છે, સંતોના વચનો છે. માટે આપણા મનની મલિનતાને દૂર કરનાર મહાપુરુષોની જ્ઞાન ગંગા છે. આપણને દેવગતિમાં લઈ આવનાર આ સદગુરુ દેવ છે. અને આપણા મનની મૂંઝવણના પ્રશ્નોનું સમાધાન કરી દે એ સદગુરુ હાલતા ચાલતા દેવ છે. આપણા સદગુરુ આપણા મનની મૂંઝવણના પ્રશ્નોનું સમાધાન કરી દે ને, એ સદગુરુ હાલતા ચાલતા દેવ છે. તમે છો દેવ, તમે છો દાણી. તો આપણી પાસે સદગુરુ શેનું દાન માંગે છે? આપણી પાસે સદગુરુ શેનું દાન માંગે છે? મનનું દાન માંગે છે. તમે બીજું કાંઈ નો આપો સદગુરુને તો કાંઈ નહીં, પણ મન અર્પણ કરવાનું છે. કારણ કે ઘાટ તો મનનો જ ઘડવાનો છે ને. મન અર્પણ એટલે સદગુરુ કે એ પ્રમાણે તમે જીવન જીવો, એ મન અર્પણ કર્યું કહેવાય. એમ કે આ નહીં જોવાનું એટલે નહીં જોવાનું, એમ કે આ નહીં સાંભળવાનું એટલે નહીં સાંભળવાનું. સદગુરુ એમ કે આ નહીં ખાવાનું એટલે નહીં ખાવાનું. આ તમે મન અર્પણ કર્યું કહેવાય. બાકી નોકર તેરા, ચાકર તેરા, પર તેરા કયા ન કરું. નોકર તેરા, ચાકર તેરા, પણ તેરા કયા ન કરું. આપણે તો મન અર્પણ કરવાનું છે. અને ભગવાન કૃષ્ણની દાણ લીલા ગવાણી ને, તારી મોરલીમાં વીણા રસ વાગે, કાનો દાણ માંગે. શેનું? માખણનું. એટલે માખણ ભગવાનને નહોતું મળતું એમ. અને પાછા આપણે જ બધા એમ ગાતા હોય કે નંદ રાજાની ઘરે 9 લાખ ધેનું. હવે જેના ઘરે 9 લાખ ગાયું હોય એને માખણ ચોરવું પડે? જેના ઘરે 9 લાખ ગાયું હોય એને માખણ ચોરી કરવું પડે? પણ આ તો કથા આધ્યાત્મિક છે. ગોપીઓના માખણ ચોરી લીધા, પણ જે ગોપી બને ને એના મનને ચોરી લે એવો ઈ માખણ ચોર છે. આપણે એને મન અર્પણ કરવાનું છે. આપણે એને મન અર્પણ કરવાનું છે. મન જો અર્પણ કરવામાં આવે તો મનનો ઘાટ ઘડાય. દેહનો ઘાટ તો માના કોઠામાં ભગવાને જ ઘડી દીધો, પણ મનનો ઘાટ ઘડવાનો છે. અને જેના જેના મનનો ઘાટ ઘડાણો એ આવા સંતોના જીવનમાં એની શોભા તમે જોઈ શકો છો ને. એની શોભા તમે જોવો. જેના જીવનનો ઘાટ ઘડાણો, જેના મનનો ઘાટ ઘડાણો ને, શોભા એની છે. માટે તમે છો દેવ, તમે દાણી.
આપણે એને મન અર્પણ કરવાનું છે. મન જો અર્પણ કરવામાં આવે તો મનને સત્ય સમજાય, અને સત્ય સમજાય તો જ અસત્ય મૂકે. આપણે મનને અસત્ય છોડાવવું નથી, સત્ય સમજાવવું છે. અને સત્ય સમજાવવાને માટે મનને કોઈ સદગુરુના ચરણે અર્પણ કરવું પડે, મનથી એને સમર્પણ થવું પડે, એની આજ્ઞાઓનું પાલન કરવું પડે. તમે જેને ભગવાનના અવતાર કયો છો ઈ તે ગુરુના વચન પ્રમાણ કરીને આયલા, એના એકેય વચનનું ઉલ્લંઘન નથી કર્યું. તો જો જીવનમાં સત્ય સમજવું હોય ને અસત્યનો ત્યાગ કરવો હોય તો મનને કોઈ સદગુરુના ચરણે સમર્પણ કરવું પડશે. સદગુરુના ચરણે મનને સમર્પણ કરવું પડશે. આધીનતાના પાત્રમાં મન મણી મૂકી ભેટ ભગવંતજીને ધરશે. હું ભાવ અને તું ભાવનો નોછાવર કરીને વિઠ્ઠલ વરને વરજે. આધીનતાના પાત્રમાં મનરૂપી મણી મૂકી અને એને ભેટ ધરી દેવી છે. આધીનતા રાખીને મનથી એને સમર્પણ થઈ જવું છે. અને જેણે જેણે સંતોના કહ્યા માયના એના તો કામ થઈ ગયા. ઈ પણ યોગ વશિષ્ઠ રામાયણમાં કીધું છે કે રામ, સંતો આપણા પરમ હિતેશુ છે, એના વચનનું પાલન કરવું, એની આજ્ઞાનું પાલન કરવું, એની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું. અને એની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને રામ 3 લોકમાં કોઈ સુખી નથી થયા. આવું વશિષ્ઠ મહારાજ ભગવાન રામને એમ કહે છે. સંતોની આજ્ઞાનું પાલન કરવું, કારણ કે સંતો આપણા હિતેશુ હોય છે અને આપણા હિતના વચનો કહે એને જ સંત કહેવાય. આપણા પરિવારનું, આપણી ભાવિ પેઢીનું સારું થાય એવું જે જ્ઞાન આપે એને જ સંત કહેવાય. તો તમારું કલ્યાણ હેમાં છે? તમારા બધાયનું કલ્યાણ હેમાં છે? ઈશ્વરની ભક્તિમાં. બધાય મનુષ્યનું ઈશ્વરની ભક્તિમાં જ કલ્યાણ છે. શાસ્ત્રોય વાંચી લ્યો અને વેદય વાંચી લ્યો, આપણા બધાયનું કલ્યાણ ઈશ્વરની ભક્તિમાં જ છે. અને ભક્તિ તો દરેકના ઘરની અંદર હોવી જ જોઈએ. ભક્તિ આપણા ઘરની અંદર હોવી જ જોઈએ. ભગવાન એમ કહે છે કે જ્યાં મારી ભક્તિ હોય ને ત્યાં મારો વાસો છે. એટલે આપણા ઘરમાં ભક્તિ હોવી જોઈએ. આપણી સંસ્કૃતિ છે કે આપણા આંગણે તુલસીનો ક્યારો હોવો જોઈએ. એ આપણું ભક્તિનું પ્રતીક છે. ભગવાને ભાગવતની અંદર નારદ મુનિને એમ કીધું છે કે હું કાયમ સ્વર્ગ વૈકુંઠમાં નથી રહેતો, હું યોગીઓના ચિત્તની અંદર તુર્યાતી અવસ્થા સિવાય હું ક્યાંય નથી રહેતો. પણ જ્યાં મારા ભક્તો મારી ભક્તિ કરતા હોય, મારા ગુણગાન ગાતા હોય, મારું ભજન કરતા હોય ને ત્યાં હું કાયમ રહું છું. એટલે તમારા ઘરની અંદર ભક્તિ હોવી જ જોઈએ, તો ત્યાં ભગવાનનો વાસો થાય.
અને તમારા ઘરમાં ઈશ્વર હોય, ઈશ્વરનો વાસો થાય, તો તમારા ઘરમાં શું ન આવે? તમારા ઘરમાં શું ન આવે? બધુંય હોય, પણ આપણા ઘરની અંદર ભક્તિ હોવી જોઈએ તો. અને ભક્તિ આપણું રક્ષણ કરે છે. અટાણે માણાને માઇન્ડમાં નથી બેસતું કે ભક્તિ હું કામ કરવી જોઈએ, પણ ભક્તિ આપણું રક્ષણ કરે છે. મેં કીધું તું ને કે જો તમારું બાળક સ્કૂલે જાતું હોય તો એને કુસંગ ન લાગી જાય, કોઈ ખોટા રસ્તે ન વયું જાય, તો એ ધ્યાન રાખવા તમે રોજ સ્કૂલે જાઓ એની ભેગા? તમારા બાળક ભેગા સ્કૂલે જાઓ રોજ? તો તમે કેમ ધ્યાન રાખશો? તમે કેમ ધ્યાન રાખશો? જો તમારા ઘરની અંદર ભક્તિ હશે અને પ્રજામાં જો સંસ્કાર હશે ને, તો તમને છાતીએ પાણી હોય કે મારો દીકરો ક્યાંય ભટકવા નહીં જાય, મારો છોકરો કઈ ખોટું વ્યસન નહીં કરે. એટલે આપણા છોકરાઓમાં જો ખોટા સંસ્કાર ન આવવા દેવા હોય ને, તો ઘરમાં ભક્તિ રાખજો. ભક્તિની જરૂર છે. ભક્તિ આપણને ખાલી મોક્ષ જ નથી આપતી, આપણું જન્મો જન્મ રક્ષણ કરે છે. એટલે દરેકના ઘરની અંદર ભક્તિ તો હોવી જ જોઈએ. અને ઈશ્વરનું નામ સાંભળવું હોય ને, તો ઝીણામાં ઝીણું થઈ જવું, નાનામાં નાનું, ઝીણામાં ઝીણું થઈને રહીએ. શાંતિ પમાડે એને સંત કહીએ, શાંતિ પમાડે એને સંત કહીએ. એ આપણું રક્ષણ કરે. એટલે મહાપુરુષોની થોડીક એવી કૃપા દ્રષ્ટિ જો આપણા ઉપર વરસી જાય ને, તો આપણા ભાગ્યની રેખા પલટાઈ જાય. એની કરુણાની દ્રષ્ટિથી આપણા ભાગ્યની રેખા પલટાઈ જાય. એના પણ ઇતિહાસના પાના ઉપર લેખ પડ્યા છે ને. નારદ મુનિની કૃપાથી વાલ્યો ભીલ વાલ્મીક ઋષિ થઈ ગયા, મહાન સંત થઈ ગયા. એની કરુણાની દ્રષ્ટિથી, એની અમીરાઈથી જંગલમાં લૂંટ કરનારો માણસ મહાન સંત યોગી થયા. અને રામાયણ જેવું એણે ગ્રંથ લખ્યું. હવે જંગલમાં રહેવા વાળો માણસ ક્યાં ભણવા ગયો છે? એને શું અભ્યાસ કર્યો છે? તો એનું રામાયણ જેવું ગ્રંથ તો તમને વાંચો તો એ આપણને એમ થાય. અને આપણે હમણાં કીધું ને કે જ્ઞાન ગંગાનું પ્રાગટ્ય કરાવવા વાળા સદગુરુ છે. કથાઓ ખાલી સાંભળી લેવાની નથી, એને સમજવાની છે. અને આપણે તો વેવાય અહીંયા છે તો બે દીક જાવું જોઈએ ને, આપણે વ્યવહાર તો સાચવવો જોઈએ ને, બે દીક જાવું પડશે. જાવું પડે એમ નહીં, જાવું જોઈએ. આપણા માટે જાવું જોઈએ. ભાગના કમાડ ઉઘડે ને ત્યારે જ અનુભવના શબ્દો કાને અથડાય. ભાગના કમાડ ઉઘડે ત્યારે જ અનુભવના શબ્દો કાને અથડાય. એટલે સંતો મહાપુરુષો છે ને, એ સુરતાથી આપણું રખોપું કરે છે. એની સુરતાથી આપણું રખોપું કરે. પ્રહલાદે પોતાની સુરતાથી 5 કરોડને દેવ બનાવ્યા. અને એ 5 કરોડ દેવનું એને સુરતાથી એનું રખોપું કર્યું. તો એ દેવ બન્યા હોય ને. એમ કહેવાય છે
કે જે કુંજ પક્ષીઓ હોય ને એ સરોવરને કાંઠે ઈંડા મૂકી અને 4-6 મહિના ચણવા બહાર આવ્યા જાય. એક દાણો મોઢામાં હોય અને એની સુરતા ઈંડામાં ફેંકે, એટલે એની સુરતાથી ઈંડું સેવાઈ જાય અને બચ્ચું થઈ જાય. અને 4-6 મહિને પછી પાછા ઈ સરોવર ઉપર આવે ને, કુંજ પક્ષીઓ પાછા સરોવર ઉપર આવે ને એટલે એના ટોળા જેવડું આ બચ્ચાનું ટોળું થઈ ગયું હોય. અને તઈ એમ કહેવાય કે ઈ બચ્ચું એની માને ઓળખી લે અને એની માં એના બચ્ચાને ઓળખી લે. આ સુરતાનો ખેલ. 4-6 મહિના વહી જાય અને પાછા આવીને એના બચ્ચાને ઓળખી લે. આ સુરતાનો ખેલ. મેરામણ માયાળુ રે ઈંડા મૂક્યા છે બેટમાં, વળતા લીધી પરદેશોની વાટ. 4-6 મહિને આવીને એના બચ્ચાને ઓળખા. આ સુરતાનો ખેલ. એમ સદગુરુની સુરતાથી આપણે ગંદુ ઈંડું સેવાઈ જાય છીએ. અને ગુરુ ધારવા તો સુરતા ધારવા, કે જે સુરતાથી આપણું રક્ષણ કરી શકે, આપણું રખોપું કરી શકે, આપણને ક્યાંય ભટકવા ન દે. પણ સદગુરુ કરતી વખતે આપણી પાસે પારખ દ્રષ્ટિ હોવી જોઈએ કે આ સંત, આ મહાપુરુષ ભક્તિ માર્ગના ભોમિયા છે. જો તમારી પાસે આવી પારખ દ્રષ્ટિ હશે અને તમે ભક્ત હશો, ખરેખર ભક્તિનું તમે પાત્ર હશો ને, તો તમને સંતો ગોતી જ લેહે. માટે પલક કહે, ગુમાન કરીશમાં ખોટી માયાનું, વેળા આવે વહી જશે, ખોટો થઈને ખરો થા, તો તારો બેડો પાર થાહે. ગુમાન કરીશમાં ખોટી માયાનું. તો જે સંતો હતા, મહાપુરુષો હતા, સતી નારીઓ હતા, એ ભક્તિ માર્ગને ટકાવવા હાટું કયેક પ્રયત્નો કરી ગયા અને હાલમાં પણ કરી રહ્યા છે ને. હાલમાં કરી રહ્યા છે. માટે પલક કહે કે મારે ભક્તિ કરવી તે ભ્રમણા છે. એકવાર કરી લ્યો ગુરુદેવનો સંગ, તો તમારો બેડો પાર થાહે. पलक कहे पहुंचूंगा तब बताऊंगा उन देश की बात. ઉમંગ ભર્યો આનંદ અનુભૂતિ વિનાનો આંધળો છે. અને અનુભૂતિ કરવી એ દરેક સાધકની ફરજ છે. માટે મેં કીધું છે કે પ્યાસો પાણીની પાસે જઈને પૂછે નહીં પ્યાસ, શિકારી શિકાર જોઈને જાણે નહીં જીવ, સત્સંગ સાંભળીને નુગરાને ન મળે જ્ઞાન. પલક કહે તો લઈ લ્યો આ ગુરુચરણ. તમે છો દેવ, તમે દાણી, તમે અમીર સિપાઈ, તમે સર્વસ્વ સ્વામી હમારા, તમે કરો એમ થાય. શિલ્પકારના હાથમાં આરસનો પથ્થર આપો તો એને જેવો ઘાટ ઘડવો હોય એવો એ ઘડે કે ન ઘડે? એ શિલ્પકારના હાથની વાત છે ને. એને ઘડવો હોય
તો રાવણનોય ઘાટ ઘડે અને રામનોય ઘડે. ને પથ્થરનો જો શિલ્પકાર ભગવાનની મૂર્તિનો ઘાટ ઘડે તો એ પથ્થર ઈશ્વર થઈને પૂજાય. ક્યારે પૂજાણો? કે એનો ઘાટ ઘડાણો ત્યારે. ખાણમાં એક પથ્થર હતો, એનો ઘાટ ઘડાણો તો ઈશ્વર રૂપે પૂજાય. એના ઉપર સોનાના 17 ચડે, રત્ન જડિત મુંગટ ચડે, અને આપણે બધાયને એને નમસ્કાર કરવા પડે કે ન કરવા પડે? પણ એનો ઘાટ ઘડાણો બ્રાહ્મણો દ્વારા વેદ મંત્રોથી એમાં પ્રાણની પ્રતિષ્ઠા થઈ તો એ મૂર્તિ પૂંજવા લાયક બની ગઈ. એક પથ્થરનો ઘાટ ઘડાય અને ઈશ્વર રૂપે પૂજાતો હોય તો માણાનો ઘડાય તો શું ન થાય? માણાનો ઘડાય તો શું ન થાય? પણ માણાનો ઘાટ ઘડવો ને એ બહુ અઘરો છે. ઓલો પથ્થર તો ઘા મારવાની ના ન પાડે, માણા તો તરત ના પાડી દે. એમ નહીં. અને એ પથ્થર જેટલા ઘા મારા હોય એટલા મારો, ઘાટ ઘડી ગયો. અને માણાને એમ કે હું જ ડાયો છું, મને જ ખબર પડે. એટલે માણાનો ઘાટ ઘડવો ને બહુ અઘરો. એમાં એક ભગવાન રામચંદ્રજી અને સીતાજી 14 વર્ષનો વનવાસ ભોગવી અને ઘરે પાછા આવ્યા. એટલે ભગવાને સીતાજીને એમ કીધું કે દેવી, આ વાનર ભક્તોએ આપણને ખૂબ સહાય કરી છે, તો તમને જેટલી વાનગીઓ આવડે એટલી બનાવો અને આને પ્રેમથી જમાડો. એટલે સીતાજીએ તો કયેક પ્રકારના શાક ને કયેક પ્રકારની વાનગી ને સલાડ, મીઠાઈ બધું બનાવ્યું. મોટા મોટા થાળ પીરસાણા. એમાં એક પતકારાનું શાક પીરસાણું હતું. એટલે બધાને પીરસાણું. એમાંથી એક વાંદરાને એમ થયું, આમ એક પતકારું લઈ અને એના બીને દબાવ્યું ને એટલે બી સ્પ્રિંગની જેમ ઊંચું ગયું. એટલે વાંદરાને એમ થયું કે આ મારી કરતા ઊંચું જાય. એટલે એની હારે એને ઠેકડો માર્યો. એમ એક ઠેકડો માર્યો, બીજો માર્યો, ત્રીજો માર્યો. એટલે જે બધું પીરસાણ હતા ને, થાળ ને એ બધું રેલમ સેલમ કરી નાખ્યું. એટલે સીતાજી નમણે હાથ દઈ રહોડાની પાસે જઈને ઊભા રહી ગયા કે આ કેટલું પ્રેમથી મેં બનાવ્યું અને આણે કાંઈ કિંમત ન કરી. ભગવાનને આવીને કીધું કે પ્રભુ, તમે આટલા પ્રેમથી મારી પાસે કેટલી વાનગી બનાવી અને વાંદરાએ કાંઈ કિંમત ન કરી, બધું રેલમ સેલમ કરી નાખ્યું. એટલે તઈ ભગવાને એમ કીધું તું કે આ વાંદરા હાચવા ને એ તારું કામ નથી. ઈ તારું કામ નથી, મારું કામ છે. અને મેં કેમ હાચવા હોય ને ઈ મારું મન જાણે. એટલે માણાનો ઘાટ ઘડવો ને બહુ અઘરો છે. ધન્યવાદ સંતોને અપાય કે એને કયેક પ્રકારના ભોગો આપી જગત એને બગડી ગયા કે ટળી ગયા કે કેટલાય ને તો કસોટીના ચાકડે વગર વાંકે ચડાવ્યા, છતાં સંતો એમાં ક્યાંય જાન ન દીધું અને પોતાનું કર્તવ્ય ચાલુ રાખ્યું.
નિર્મળ ગંગાના પ્રવાહ જેવા સંતોના જીવન હોય, એને આ જગતે કસોટીના ચાકડે ચડાવ્યું, તોય સંતો એમાં ક્યાંય ધ્યાન ન દીધું અને પોતાનું કર્તવ્ય ચાલુ રાખ્યું અને તરણ તારણ બન્યા. બાકી જો ખરેખર મહાપુરુષના ચરણે મન અર્પણ કરે તો એનો જરૂર ઘાટ ઘડાય. મન અર્પણ કરે તો જરૂર ઘાટ ઘડાય. ગુરુ ચરણ મેં ચિત લાયા, એના ઘાટ ઘડાયા. અઘાટું કઘાટું લાકડું કારીગર ઘર લાયા, કાઢી ગાંઠા વાઘ ઘણેરા અને સળના સાલા ઉતરાયા. ગુરુ ચરણ મેં ચિત લાયા, એના ઘાટ ઘડાયા. અને તમે કરો એમ થાય, પણ એના ચરણે મન અર્પણ કરો, મનથી એને સમર્પણ થાવ તો તમે કરો એમ થાય. એક દિવસ ભગવાન રામચંદ્રજીને દશરથ રાજા નાની ઉંમરમાં વશિષ્ઠ મહારાજને સોંપતા હતા. તઈ વશિષ્ઠ મહારાજને એમ કીધું તું કે આ મારો રામ છે ને એ મહાન યોગી થાય અને રાજય કરે. એટલે વશિષ્ઠ મહારાજે કીધું કે કાંઈ વાંધો નહીં, એમ જ થાહે, આ મહાર યોગી જ થાહે, પણ પછી તમારે વચ્ચે કાંઈ નહીં બોલવાનું. એટલે દશરથ રાજા કે ઓ હું કાંઈ નહીં બોલું. એટલે વૈરાગ્ય પ્રકરણથી શરૂઆત કરી. ભગવાન રામચંદ્રજી 14 મહિના સુધી એક ખૂણામાં બેઠા રહ્યા અને આ જોઈ દશરથ રાજાથી રહેવાણું નહીં. એટલે એને વશિષ્ઠ મહારાજને એમ કીધું કે મેં તમને રામને ભિખારી કરવા નહોતા સોંપ્યા, મારો રામ મહાન યોગી થાય અને રાજ કરે. એટલે વશિષ્ઠ મહારાજ એમ કીધું કે એમ જ થાહે. અને આપણે પેલી જ વાત હતી કે તમારે પછી વચ્ચે કાંઈ નહીં બોલવાનું. જ્યાં સુધી એક વખત જગત ઓકાય નહીં ને ત્યાં સુધી વૈરાગ્ય નો આવે. અને વૈરાગ્ય વિના ભક્તિ કોઈ દી ટકે નહીં. વૈરાગ્ય હોય તો જ ઈશ્વર ભજન કરવાનો ભાવ જાગે ને આપણને. વૈરાગ્ય હોય તો જ જાગે ને. કોઈ હારો એવો માણા હોય અને એની નાની ઉંમરે મૃત્યુ થયું હોય તો આપણે એના સ્મશાનમાં જઈએ ને એટલે આપણને વૈરાગ્ય થાય. એની શેહ પડે ને ત્યાં સુધી આપણને વૈરાગ થાય કે ભાઈ આ દુનિયામાં આમ જ વહી જવાનું છે. વૈરાગ્ય જાગે. પણ જેમ શેહનો તાપ એઠો બેહતો જાય ને એમાંનો વૈરાગ્ય એઠો બેહતો જાય. પછી સ્મશાનની બારા નીકળે ને એટલે વૈરાગ્ય હાવ ઠરી જાય. વૈરાગ્ય હાવ ઠરી જાય. વૈરાગ્ય કાયમ ટકે તો જ ઈશ્વરની ભક્તિ આપણા જીવનમાં ટકે છે. વૈરાગ્ય વિના કોઈ દી ભક્તિ ન ટકે. એટલે આપણને વૈરાગ્ય તો હોવું જ જોઈએ. આપણને સમજણ હોવી જોઈએ કે આ દુનિયાની અંદર ઈશ્વર સિવાય આપણો કોઈ સહાયક નથી. આખા જગતની અંદર બધાનો જો કોઈ સહાયક હોય તો ઈશ્વર છે. ગુરુ સગા ઈશ્વર સગા અંતે સગા શ્રી રામ. ગુરુ સગા ઈશ્વર સગા અંતે સગા શ્રી રામ.
પરલોકની યાત્રાએ તમારી હારે બીજું કોણ આવશે? આ દેહ છૂટવાનો થાય તેથી હથવારો કરવા કોણ આવશે? તેથી હથવારો કોનો? તેથી જો એનું ભજન કર્યું હશે તો એ હામો આવીને ઉભો રહે, એના નામની યાદી કરી હશે, એનું ભજન કર્યું હશે ને તો એ બાવડું જાળીને હામો ઉભો રહે. બાકી બીજો કોઈ સહાયક નથી. અને આ વાતની કોને ખબર નથી? બધાયને ખબર છે, છતાંય આ જીવની મમતા નથી છૂટતી. મમતાની ગાંઠો છોડો અને ઈશ્વર તરફ જવા માટે આવો સંત સમાગમ, મહાપુરુષનો સત્સંગ છે. માટે તમે છો ગંગા, તમે યમુના, આનંદમય સદાય. તમે અલખ અવિગત પોતે, તમથી શ્વાસ સલાય. જેમ ગંગા ને યમુના જેવી પવિત્ર નદીઓ હિમાલયમાંથી હાયલા કરે છે ને, એમ મહાપુરુષોના ઘટમાંથી આ જ્ઞાન ગંગા હાયલા જ કરે છે. અને રામાયણમાં તુલસીદાસે સંત સમાગમને હરતું ફરતું પ્રયાગરાજ કીધું છે. હરતું ફરતું પ્રયાગરાજ તીર્થ કીધું છે તુલસીદાસે, કારણ કે ત્યાં ઈશ્વરના નામની ધારાઓ હાલે છે. જ્યાં અત્યારે આપણે પ્રયાગરાજ હતું ને, એ હરતું ફરતું પ્રયાગરાજ છે, કારણ કે ત્યાં ઈશ્વરના નામની ધારાઓ ચાલે છે. જેણે નરસિંહ મહેતાએ ગાયું કે સંતનો સેવક છું, અર્જુન લક્ષ્મીજી સંતના દાસી, 68 તીરથ મારા સંતના ચરણે, કોટી ગંગા ને કોટી કાશી. સંત મળે તો મહાસુખ ઉપજે, ગુરુજી મળે તો મીઠા મેવા. કહે પ્રીતમ ઓળખી લ્યો એંધાણે, હરિના જન હોય હરિના જેવા. આનંદ મંગલ કરું આરતી, હરિગુરુ સંતની સેવા. 68 તીરથ મારા સંતોના ચરણે, ગંગા યમુના જેવા. આવો મહિમા કહેવામાં આવ્યો છે. તમે છો ગંગા, તમે યમુના, આનંદમય સદાય. તો સંતો મહાપુરુષો પરમાત્માના નામની અંદર, એ આનંદની અંદર કાયમ મગ્ન બનીને રહે છે. અને જે આનંદને પામ્યા હોય ને, એ આપણને આનંદ આપી શકે. જે એ આનંદને પામ્યા હોય ને, એ આપણને આનંદ આપી શકે. આનંદમય સદાય. તમે અલખ અવિગત પોતે, તમથી શ્વાસ સલાય. આપણો શ્વાસ હાલે છે તો શ્વાસને હકાવનારો કોણ છે? શ્વાસને ચલાવનારો પ્રાણનો પ્રાણ શબ્દ બ્રહ્મ, એ પરમાત્મા પોતે છે. પરમાત્મા પોતે છે. અને ઈ શબ્દનો ધ્વનિ આપણા પ્રાણની અંદર એની મેળાએ ઉઠી રહ્યો છે, જે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ કહેવાય છે. અને નરસિંહ મહેતાએ ગાયું છે કે નીરખરે ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું એવો એક શબ્દ બોલે, ઈ નાથના ચરણમાં ઈચ્છું, ચરણ હું અવર ન દેખું, કોઈ એની તોલે. તારા ઘટ ગગનમાં જો કે વાસો કોનો વસી રહ્યો છે, પણ શબ્દ બ્રહ્મ છે
ઈ વાત સાચી, પણ શબ્દને ઓળખાવનાર પરમ અધિકારી સદગુરુ છે. ઈ દયાળુ છે, કૃપાળુ છે. એટલે એક સંતે કીધું છે કે ગુરુજી મારા જ્ઞાનની પરબડી, પ્યાલા પીલે અમર લોક કા, તો તારો બેડો પાર થાય. માટે નામ સે નામી મિલે, એક બાર કર લે શબ્દ કા સહાર, તો મૂળ મિલેગા આધાર. અને એટલે જ સંતોએ કીધું છે કે દોનો અક્ષર કે બીચ મેં ભેદ છુપા હુઆ હમારા. હે જીવ, જાણી લે તું આ આધાર, તો તને જોખમ ન રહે જીવની, જમડા નહીં દે તને ઝેર. वो शान का तीर बनेगा और निशान लगेगा 10वां द्वार. वो शान का तीर बनेगा और निशान लगेगा 10वां द्वार. અને મેં કીધું તું ને કે આપણો દેહ ભગવાનનું મંદિર છે, મહેરબાની કરી એમાં કચરા નો ઠલવતા. આપણો દેહ ભગવાનનું મંદિર છે, સંતો એમ કહે છે, નો ઠલવવાનું, આમાં નો નાખતા. એટલે સંતોએ કીધું ને, કબીર સાહેબે કીધું છે કે કમાલ કો દો બાતા सीख ले, कर साहेब की बंदगी और भूखे को अन्न दे. લેવાય તો રામ નામ લેજો અને દેવાય તો ટુકડો દેજો. હીરા જેવી વાત મેદાનમાં પડી છે, તમારાથી લેવાય તો લઈ લેજો. तुलसी यह संसार में कर लेना दो काज, देने का टुकड़ा भला और लेने को हरि नाम. ખવરાવીને ખુશી થાજો, કોઈનું ખાઈને ખુશી નો થાતા. પણ અટાણે બધાયને રોટલો માણાને આભ જેવો થઈ ગયો છે. અને સંતોએ તો કઈ જાતિનો છે ઈ નથી પૂછ્યું. જે આંગણે આવ્યો ઈ મારો ઠાકર, જે આંગણે આવ્યો ઈ મારો ઠાકર. કઈ જાતિનો છે સંતોએ ઈ નથી પૂછ્યું. બધાને સમાન ગણ્યા, આ એની વાતું છે. એટલે સતી તોરલે કીધું ને કે સુજન ને સુલક્ષિણા, જેના હાડમાં નહીં હલકી વાત, કહે તોરલ તેને શું પૂછીએ જાત કજાત. મારો કહેવાનો મતલબ, પેલાના જે સાધુ સંતો હતા ને એ ખરેખર સિદ્ધાત્મા હતા અને સત્યનો બધાયને ડર હતો. અને હાલનો સમય કેવો છે એ તો બધાયને ખબર જ છે ને. પણ અટાણનો સમય બહુ સારો છે કે આપણા સદગુરુ આવા રમેશ બાપા જેવા આપણી ઉપર કૃપા દ્રષ્ટિ વરસાવી રહ્યા અને આપણે બધાય એનો લાભ લઈ રહ્યા છીએ. છતાંય જો તમે સ્મરણ કરતા હોય, ભજન કરતા હોય ને તમને કાંઈ અનુભૂતિ ન થતી હોય તો આપણે ગભરાવાની જરૂર નથી. જો તમે સ્મરણ કરતા હો ને અનુભૂતિ ન થાય તો જેવી રીતે તમે લુખો રોટલો ટાઢો ખાઓ તોય પેટ ભરાય અને 32 ભાતના ભોજન ખાઓ તોય પેટ ભરાય, એમ તમે સ્મરણ કરો ને અનુભૂતિ ન થાય તો તમારું સ્મરણ નિષ્ફળ નથી જાતું.
સમય આવશે અને સ્મરણ શક્તિ જો ભેગી થાય ને, તમારો સમય આવશે અને સ્મરણ શક્તિ ભેગી થાય તો આપોઆપ દરવાજા ખુલવા મળશે અને તમે 10મે દ્વારે પૂગી જાઓ. માટે પલક કહે, આપણે તો બસ એક જ દોર હાંધવાનો છે, પૂજાવું નથી, બસ ગુરુ મહારાજના ચરણ પૂંજવા છે. તો આપણે સ્મરણ કરવાથી શું થાય? એટલે એક સંતે એમ કીધું છે કે ભેળો રહીને ભપકો દે, ખોટાને ખરો બનાવી દે અને હાચાને દીપાવી દે, આવો મારો નાથ દયાળુ છે. પણ આપણે એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણો એકેય શ્વાસો સ્મરણ વિના ખાલી ન જાવો જોઈએ. આપણો એકેય શ્વાસો સ્મરણ વિના ન જાવો જોઈએ, કારણ કે એક એક શ્વાસની કિંમત 21 બ્રહ્માંડને તોલ છે. એટલે આપણે ઈ ધ્યાન રાખવાનું કે શ્વાસો ખાલી ન જાય. એટલે કોઈ એમ કીધું છે કે ઈશ્વર, હે પરમાત્મા, હું તમારું સ્મરણ કરતો કરતો હુઈ જાઉં ને, ઈ મારી 8 કલાકની ઊંઘ, ઈ મારી 8 કલાકની સમાધિ થઈ ગઈ. નીંદરના શ્વાસાય કુદરત તમારા લેખે લગાડી દે જો તમે એનું સ્મરણ કરતા હોવ ને તો. સંસારો પ્રદિક્ષણ વિધિ, આપણે જ્યાં હાલવી ચાલવી ત્યાં કોને પ્રદક્ષિણા થઈ રહી છે? આપણે ગમે ત્યાં હાલવી ચાલવી એને પ્રદક્ષિણા થઈ રહી છે. કારણ કે કયું એવું ઠેકાણું છે કે જ્યાં ઈશ્વરનું અસ્તિત્વ નથી? કયું એવું ઠેકાણું છે? જગ મેં જગાન કોઈ જ્યાં ઈશ્વર ન હોય, બ્રહ્માનંદ સુન સોઈ, સત્ય વાક્ય મેરા. કઈ એવી જગ્યા છે કે જ્યાં ઈશ્વરનું વાસો નથી, ઈશ્વરનું ઠેકાણું નથી? બધેય છે. અને એમ કીધું છે કે તમે જે નાના મોટા કર્મ કરો ને, એ તમારો કર્મ નથી, એ તમારી સેવા છે. તમે એમ કહો કે હું મારા દીકરા માટે કમાઉં છું, મારી સ્ત્રી માટે કમાઉં છું, તો હવે એ દીકરામાં કોણ બેઠો? એ સ્ત્રીમાં કોણ બેઠો? આ મારા નાના ભગવાન છે અને આને ઉજેરીને મોટા કરવા એ મારી ફરજ છે. જો આવી ભાવનાથી બાળકોને ઉજેરો ને તો એ મોટા થઈને તમારી સેવા કરે, તો એ મોટા થઈને તમારી સેવા કરશે. જેને ભગવાને ગીતાજીની અંદર કર્મયોગ કીધો છે. તમારો નાનો મોટો બિઝનેસ હોય ને એમાં 25-50 માણસ કામ કરતા હોય, એનું તમે ધ્યાન રાખો, દેખરેખ રાખો. એના પરિવારની અંદર કોઈ બીમાર પડ્યું હોય તો એનું તમે ધ્યાન રાખો. તો એ તમારો કર્મયોગ છે, એ બિઝનેસ નથી, એ તમારો કર્મયોગ છે. જો તમે એવી ભાવના રાખો ને તો એ તમારી સેવા છે. તમારામાં કામ કરનાર માણસોને ઘરના સભ્યો સમાન ગણો ને, એના દુઃખમાં ભાગ લ્યો ને થાય એટલી મદદ કરો. આપણે બધી નહીં, થાય એટલી મદદ કરો. તો એ તમારો બિઝનેસ નથી, એ તમારી સેવા થઈ ગઈ. આવી ભાવના રાખીને જો તમે એનું મદદ કરો ને તો એ તમારી સેવા થઈ ગઈ. એટલે તમે જે નાનું મોટું કર્મ કરો પણ સદભાવનાથી કરો ને તો એ તમારી સેવા છે, કર્મયોગ છે.
બેનો સવારે વહેલા ઉઠે એટલે આ મારા નાના ભગવાન છે એ હમણાં ઉઠશે તો એને આ જોહે, હમણાં મારા મોટા ભગવાન ઉઠશે એને આ જોહે, કોઈને ચા જોહે, કોઈને રોટલી જોહે, કોઈને ઓલું જોહે. જો આવી ભાવનાથી તમે સેવા કરો ને તો તમારું કામ છે ને એ કામ નથી, સેવા છે. પણ ઓલાને ઓલું ગુડવું જોહે, આને આ ગુડવું જોહે, ઉડતા વેતાલ, ઈ તમારો ભાવ ફરી ગયો, ઈ ભાવ ફરી ગયો. જો ભાવ હોય ને તો તમારું ઘર મંદિર છે. જો ભાવના હોય તો તમારું ઘર મંદિર છે. માટે તમે છો ગંગા, તમે યમુના, તમથી શ્વાસ ચલાય. આપણો જે શ્વાસ હાલે છે તો આપણને એમ કે આપણો શ્વાસ હાલે તો એ શ્વાસને હલાવવા વાળો શબ્દ બ્રહ્મ એ પરમાત્મા પોતે છે. અને આવા સંતો મહાપુરુષો એનું ધ્યાન કરવાનું કહે છે, એનું ધ્યાન કરવાનું કહે છે. એ અખંડ અને અવિચળ સ્વરૂપ છે. નામ છે ને એ રામનું અખંડ અને અવિચળ સ્વરૂપ છે. ગુરુજી મારા તમે દાતા, સદા સુખ પાતા, અખંડ સુખ થપાય. સત્ય જ્ઞાનનું દાન આપનાર સંતો મહાપુરુષો છે. આ જગતની અંદર દાતાઓ ઘણા હોય, કોઈ વસ્ત્રનું દાન કરે, કોઈ અન્નનું દાન કરે, કોઈ સુવર્ણનું દાન કરે, કોઈ ભૂમિનું દાન કરે. અને હું એમ કહું છું કે દાન આપનારાઓને પણ ખૂબ ધન્યવાદ, અને પરમાત્મા એને ઘણું આપે. પણ જેનાથી આપણો મોક્ષ અને મુક્તિ થાય એ જ્ઞાનનું દાન આપનાર સંતો મહાપુરુષો છે. સંતો જ્ઞાનના દાતા છે અને જ્ઞાન દાન સર્વોપરી છે. કે જે દાન આપણને જન્મો જન્મ સુખી કરે. જો તમને સાચું જ્ઞાન મળ્યું હશે ને તો તમે સત્કર્મ કરશો, ખરાબ કર્મ નહીં કરો. અને સત્કર્મ કરશો એટલે આ દેહ છોડીને જ્યાં જન્મ લેહો ને ન્યાય સુખી જ થાહો, કારણ કે તમને જ્ઞાન મળ્યું છે. અને આપણે જ્ઞાન મેળવવાને માટે સમરણ કરવું પડશે. જેવી રીતે ઘાણીની અંદર તલ નાખો અને નીચે તેલની ધાર નીકળે ને, એમ આપણા આત્માની અંદર સમરણ નાખશો ને તો જ્ઞાનની ધારા પ્રગટ થાય. અને તમારા જીવનની અંદર સમરણ પરિપૂર્ણ થઈ જાહે તો તમારા જીવનના બધાય ડાઘ તૂટી જાહે. એટલે આપણને દાદા કહે છે ને કે સમરણ કરવાથી 6 પ્રકારના રાગ તૂટે છે. એટલે એને સમરણ કહેવામાં આવ્યું છે. તો સમરણ કરવાથી પેલો રાગ તૂટે, પેલો રાગ તૂટે છે લાભ. તમારા જીવનની અંદર તમને ગમે એટલો લાભ થાય છતાં એની ઉપર તમારી દ્રષ્ટિ જ નહીં પડે. અને ત્યારે જ સમજવું કે અબ લાગી ઘટોઘટ. સમરણ કરવાથી બીજો રાગ તૂટે છે હાનિ. તમારા જીવનમાં ગમે એટલી હાનિ થાય છતાંય તમને એકે વાતનું દુઃખ નહીં થાય. સમરણ કરવાથી ત્રીજો રાગ તૂટે જશ.
આ દુનિયા તમારી ગમે એટલી વાહ વાહ કરે છતાં એમાં ક્યાંય તમારું લક્ષ્ય ન જાય. અને ચોથો રાગ તૂટે અબજશ. તમારા જીવનમાં તમને ગમે એટલો અબજહ મળે ને તોય તમે જગત કલ્યાણ હાટું જીવન જીવો. અને સમરણ કરવાથી પાંચમો રાગ તૂટે જન્મ અને છઠ્ઠો રાગ તૂટે મરણ. આ સમરણ કરવાથી આપણો જન્મ મરણનો ફેરો ટળી જાય. જો આવી સ્થિતિ તમારી સર્જાય ને તો સમજવું કે આ સંત કૃપા છે, આ સંતોની કૃપા છે. તો સંતો દ્વારા જ્ઞાનનું દાન પ્રાપ્ત થયું હશે ને તો તમારા માઇન્ડની અંદર કોઈ દિવસ મલિન વિચાર નહીં આવે. કોઈનું ખરાબ કરવાની ઈચ્છા નહીં થાય. તમારું ખરાબ કરે ને એનું ખરાબ કરવાની ઈચ્છા નહીં થાય. કારણ કે તમને જ્ઞાન મળ્યું છે. અને સંતો એના મનમાં કોઈ દિવસ મલિન વિચાર જ ન આવે. બધાનું સારું કેમ થાય, બધાનું કલ્યાણ હેમાં છે, બધા સુખી કેમ થાય, આવી ભાવનાથી સંતો કાયમને માટે જીવન જીવે છે, સદભાવના રાખીને. પણ જો જ્ઞાન મળ્યું હોય ને તો થાય એવું છે. જ્ઞાન મળ્યું હોય તો થાય એવું છે. નકર સગા ભાઈનું સારું કરવાનું મન ન થાય. સગા ભાઈનું તે સારું કરવાનું મન ન થાય. આ મનની મલિનતા છે. પણ સંતો આપણને જ્ઞાન આપે છે. એટલે જ્ઞાનના દાતા સંતો મહાપુરુષો છે. તમે દાતા સદા સુખ પાતા અખંડ સુખ થપાય. આત્મા અનુભવના સુખ જેવું બીજું કોઈ સુખ નથી. આત્મા અનુભવ સુખ સો પ્રકાશા તવ ભવ મૂળ ભેદ બ્રહ્મ નાશા. આત્મા અનુભવના સુખ જેવું બીજું કોઈ સુખ નથી. અને આ સુખના દાતા સદગુરુ જ છે, આપણા ગુરુ મહારાજ જ છે. અખંડ સુખ થપાય. જો તમારા જીવનની અંદર અખંડ સુખની સ્થાપના થઈ હશે ને તો તમારા મનનો કલેશ મટી જાય. તમારા મનની અંદર ક્યારેય કલેશ નહીં થાય. અને સંતોને પ્રારબ્ધ પ્રમાણે થોડા ઘણા જીવનમાં તરોડ આવ્યા હોય પણ એના જીવનની અંદર કાયમનો આનંદ હોય. એના મનની અંદર કાયમની શાંતિ હોય. એટલે આ અનુભવ કરીને સંતોએ ગાયું કે સુખ ઓર દુઃખ में आनंद रेवे હરદમ હરિના ગુણ ગાવે સાધુ એવા નર છે ઈ અમને બહુ ભાવે. સુખમાંય આનંદ અને દુઃખમાંય આનંદ ઈ સંતોના જીવનમાં તમે જાણી શકો છો. અને સંત કક્ષા જો આવે તો ઈ કોઈ દેહ નથી, કોઈ શરીર નથી, પણ ગુણનો ભંડાર, કરુણાનો ભંડાર હોય ને એને જ સંત કક્ષા કહેવાય. અને એને સંત કક્ષા ભજન કરવાથી આવે. માટે આપણે તે ગુરુના બાળક બની ને આપણે જો ભજન કરશું ને તો આપણને આ સંત કક્ષા આવશે. છતાંય કોઈ મનુષ્યને જીવનમાં જો આબરૂ મેળવવાની ઈચ્છા હોય ને, આ જગતની અંદર આબરૂ કમાવાની ઈચ્છા હોય તો એના માટે ગંગા સતીએ કીધું ને એમ કરવું.
કે વચન વિવેકી જે નરને નારી, વચન વિવેકી જે નરને નારી એને બ્રહ્માંડિત લાગે પાય. અને જો સંતોને પ્યારું થવું હોય તો એને તો ઘણી ભલામણ કરી છે ને કે સુખ ઓર દુઃખ में આનંદ રેવે, હરદમ હરિના ગુણ ગાવે, સાધુ એવા નર છે ઈ અમને બહુ ભાવે. પરનારી પર ધન કો ત્યાગે, હકની રોજી ખાવે, તનથી મનથી અને ધનથી કોઈના દિલ નો દુભાવે, એવા નર છે ઈ અમને બહુ ભાવે. આવા જે સંતો હોય, કરે કોઈ સંતની સેવા તો આવો સાચો રાહ બતાવે, પછી ધર્મ કરતાય હાન આવે તો હિંમત હારી નો જાવે. આપણે ધર્મ કરવી ને તો એમાંય હાનિ આવે, આપણને એમાંય હાનિ આવે. આપણે જગતમાં એવું જોવી ને, ક્યારેક આપણે જોઈએ ને તો આપણને એવું દેખાય કે એકેય પગલું ખરાબ નો ભરતો હોય ને એના જીવનમાં દુઃખ જ આવતું હોય, અને ઊંધે માથે હાલતો હોય ને એને કાંઈ વાંધો ન હોય, તો એ આપણા મન છે ને ડગી જાય કે આ હાળું કુદરતનો ન્યાય કે અન્યાય, આ ધર્મ કરે એ દુખી છે અને ઓલો ઊંધે માથે હાલે તો એને કાંઈ વાંધો નથી. પણ એવું નથી, આ ધર્મને રસ્તે હાલે છતાં દુખી છે ને એને ઓલા ફેરાનું થોડુંક નબળું કરમ રહી ગયું છે એટલે એને ભોગવવાનું છે, એને ભોગવવાનું રહી ગયું હતું એટલે એ ભોગવે છે. અને ઓલો ઊંધે માથે હાલે તો એ સુખી છે ને એ ઓલી ફેરાનું પુણ્ય ખાય છે. અને અટાણે જે કર્મ કરે ને એ તો બધાયને ભૂંડી પેટ ભોગવવાના જ છે. અટાણે જે કર્મ કરો ને એ તો આપણે ભોગવવાના જ છે. આપણે આગળ કીધું ને કે માણસ કર્મે જ સુખી અને પોતાના કર્મે જ દુખી. અને જો પાપ કરીને માણસ સુખી થતો હોય તો આપણે આ ધર્મ સભાઓ ભરવાની ક્યાં જરૂર છે? જો પાપ કરીને માણસ સુખી થતો હોય તો આપણે પુણ્યદાને શું કામ કરવું? ઈશ્વરનું ભજન શું કામ કરવું? જો આપણે પાપ કરીને જ સુખી થતા હોય તો. પણ આપણે આવું જોઈને ઘણામાં એટલે આપણા મન ડગી જાય કે આ કેમ હશે? પણ એ કુદરતનો ન્યાય જ છે. તમે કરો એવું ભોગવો. આ વાતની ગાંઠ જ વાળી લેવાની કે આપણે કરવી છીએ એ જ આપણે ભોગવવાનું છે. માટે એક એક પગલું વિચારીને ભરવા જેવું છે. એક એક પગલું આપણે વિચારીને ભરવા જેવું છે. માટે તમે છો દાતા, તમે સદા સુખ પાતા, અખંડ સુખ થપાઈ. તુમ એક સબ ઘટ में व्यापक, सब में तेरी सहाय. દરેકના ઘટની અંદર એ વ્યાપકપણે રહે છે અને બધાયના ઘટની અંદર એની સહાય રહેલી છે. અને દરેકના માઇન્ડની અંદર પ્રેરણા કોણ આપે છે? તમને પ્રેરણા કોણ આપે? ઈશ્વર આપે ને. અને આપણું પ્રારબ્ધ હોય ને એટલી જ કુદરત આપણને પ્રેરણા આપે. આપણે પૈસા ટકે સગવડવાળા હોય અને આપણને મનમાં કદાચ એવું અભિમાન હોય ને કે હું મારા છોકરાને ભણાવીને હું આમ કરી લઉં, મારા દીકરાને ભણાવીને હું આમ કરી લઉં, પણ એનું પ્રારબ્ધ હશે ને તો જ થાય. નકર 3 ટ્યુશન રખવશો ને તોય 0 જ માર્ક આવશે.
તોય 0 જ માર્ક આવશે. એટલે પ્રેરણા આપવી એ એના હાથની વાત છે ને. અને એટલે જ દરેક સ્કૂલની અંદર પેલા પ્રાર્થના બોલાય ને, દરેક સ્કૂલમાં પેલા પ્રાર્થના બોલાય કે તું પ્રેરણા આપીશ તો અમે વિદ્યા ભણશું, તારી પ્રેરણા વગર કાંઈ નથી. પ્રેરણાદાતા ઈશ્વર છે. સબ મેં તેરી સહાય, એટલે આપણે ગુરુજીના ચરણમાં રહી અને ઈશ્વરના ગુણ ગાવા જોઈએ. દરેકનો સહાયક ઈશ્વર જ છે. એના વગર એક પગલું ભરવું મુશ્કેલ છે. એના વિના એકેય પગલું ન ભરી શકો. તમે છો વેદ, તમે વાણી, તમે છો વેદ, તમે વાણી. આ મહાપુરુષ એટલે વેદની પ્રગટ મૂર્તિ. સંતો એટલે વેદની પ્રગટ મૂર્તિ છે. રામકૃષ્ણ પરમહંસ હતા ને, એને કોઈએ પૂછ્યું, સ્વામી વિવેકાનંદના ગુરુ હતા રામકૃષ્ણ પરમહંસ, એને કોઈએ પૂછ્યું કે મહારાજ તમે વેદનું અધ્યયન કર્યું છે? એટલે આણે જવાબ દીધો કે મેં વેદનું અધ્યયન તો નથી કર્યું, પણ વેદ નામનું પુસ્તક મેં નથી જોયું. પણ મને એટલી ખબર છે, રામકૃષ્ણ પરમહંસે કીધું કે મને એટલી ખબર છે કે હું જે બોલું છું ને એ વેદ થઈ જાય છે. વેદનું અધ્યયન મેં નથી કર્યું, પણ હું જે બોલું ને એ વેદ થઈ જાય છે. એટલે જ તો મહાપુરુષના જે વાક્ય છે ને એ વેદ વાક્ય છે. મહાપુરુષના જે વાક્ય છે એ વેદ વાક્ય છે. વેદ એટલે જાણવું થાય. વેદ શબ્દનો અર્થ જાણવું થાય. જેણે પોતાના આત્મ સ્વરૂપને જાણ્યો છે ને, મહાપુરુષના ઘટમાંથી જે ગંગા નીકળી ને એ વેદની ધારા છે. જેણે આત્મ સ્વરૂપને જાણી અને આવા સંતોના જીવનમાંથી જે ધાર નીકળી, જે ગંગા નીકળી ને એ વેદની ધારા છે. તમે છો વેદ, તમે વાણી, સમદ્રષ્ટિ મેં રહે સમાઈ. ઈશ્વરની તો બધા માથે સમાન જ દ્રષ્ટિ છે. ભેદ તો આપણે ઊભા કર્યા છે. ભેદ આપણે ઊભા કર્યા છે ને. ઈશ્વર તો એમ જ કહે છે કે જે મને ભજે ને એને હું મારા સ્વરૂપમાં ભેળવી લઉં ને, એવો હું સમદ્રષ્ટિ વાળો છું. પાપીઓ ભજે ને તો પાપિયાને હું મારા સ્વરૂપમાં ભેળવી લઉં છું. એટલે તો એને દીન દયાળુ કહેવાય છે. કરુણાનો ભંડાર, દયાનો સાગર કહેવાય છે. પણ કોઈ એને ભજવો જોઈએ ને, કોઈ ભજવો જોઈએ ને. માટે જે અખંડ અને અવિચળ તત્વ છે, જે પાર બ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે, જેને આપણે આત્મ સ્વરૂપ કહેવાય છે, ઈ સ્વરૂપને ઓળખાવનારા સદગુરુ સંત છે. તો આપણે સદગુરુનું ચરણ લઈ લેવું જોઈએ. અને ઈ પદની ભાન કરાવવા વાળા આવા સંતો મહાપુરુષો જ છે. બોલીએ સદગુરુ મહારાજની